એટલે અત્યારના મા બાપો છોકરા અગર પૈસા નહીં લે, પગાર આવતો હોય છે ને તો એ પૂછશે નહીં તમારો પગાર કેટલો છે, પછી ઘરમાં તારે આટલા આપવા જોઈએ, એમ કે કાલે કઈ ન જાય કે મેં તારા પૈસા લીધા. હવે પૈસા એ ખાલી ન સાંભળવા માટે ઓની અંદર એક્સટર્નલ કન્સિડરેશન કોઈ દી આવે નહીં, પ્રેમનું તત્વ કોઈ દી પ્રગટ ન થાય. માનો કે પૈસાને આપણે વપરાવશું આપણા ઘરમાં, છોકરો કમાય છે અને મા બાપને પૈસા નહીં આપે, મા બાપ એનું કન્સિડર નહીં કરે, મા બાપ પોતાના પગારથી જ હલાવશે, તો ઓલાનું એક્સટર્નલ કન્સિડરેશન થશે નહીં. સેલ્ફ સેન્ટર છે એ સેલ્ફ સેન્ટરમાં વધારે ને વધારે રહેશે અને એના દ્વારા આપણે સ્વાર્થને પ્રોત્સાહિત કર્યો, એને હાવ સંકુચિત રાખ્યો, તો ખરાબ જ વસ્તુ છે ને. એટલે અત્યારના મા બાપ એવા હોય છે, છોકરાનો પગાર કેટલો આવે છે અને ઘરમાં કેટલા દેવાના, ઓલું કેટલું કરવાનું, એ બધું કાંઈ કહેવામાં આવતું નથી. પછી હું નામાં થાય કે કોક માટે કંઈક કરે છે, એટલે ખરેખર એ કરતો હોય પોતાના માટે, અને સામે વાળો પછી કઈ બોલી ન હોય એવી સ્થિતિમાં એને લાગે. હા, એ તો છે જ ને. હા, એમ જ ના. એટલે ઘણા લોકોને એ આવડત હોય છે કે એટલું બધું કરે કે તમે બોલી જ ના શકો. પછી ઓલો બોલો તો અંદરથી વાઈટ. હા, વાઈટ. હા હા, એ વાત આવી. આ ચાલાક ને શ્રુડ લોકો હોય ને એ લોકો કરતા હોય છે. એટલે ઓલાને એમ થાય સામે વાળાને અમારા માટે એટલું બધું કર્યું છે, હવે આપણે કાંઈ ખોટું કરે છે તોય નહીં બોલે. હા, નહીં બોલીએ. આમ બે ઓલાને એવું લાગે કે હું આની હાટું કંઈક કરું છું, ઓલાને એમ લાગે કે અમારી માટે કરે, મારે પણ એ એક્શન ઇન્ટરનલ કન્સિડરેશન જ હોય ના. એટલે પ્રેમ નામનું તત્વ તો તમે બેહોશીની અંદર ઇમ્પોસિબલ જ છે, એટલે હોય જ નહીં. એટલે આપણે સંશય કરવાનો છે, આપણને જો પ્રેમ જેવું લાગતું હોય તો સંશય કરવાનો કોઈ નહીં. એટલે ભગવાન આપણે ઓબ્ઝર્વ આ ચાર વસ્તુને કરવાની થાય ને, તો જ્યારે પણ આપણે આમ લાગે કે આ નિષ્કામ કર્મ આપણે કરી રહ્યા છે, તો મદદ કરી રહ્યા છે, હા, તો એની પાછળ આ ઓબ્ઝર્વ કરવું જોઈએ ને કે હા, આમાંથી ક્યુ ફેક્ટ કરું છું, મારી ઇમેજ થી કરું છું, લોભ થી કરું છું, બરાબર, કે સામે વાળાને કંઈક કહેવા માટે કરું છું, બરાબર. સમજવાની જરૂર છે. ઈ લોઅર સેન્ટર માંથી ન આવવું જોઈએ, હાયર સેન્ટર માંથી આવવું જોઈએ. કોઈ કર્મ હોય ને એને કેટલું કરવું, કેટલી વાર કરવું, એ વિવેક છે. માનો કે એક્સટર્નલ કન્સિડરેશન એટલે અત્યારે આપણે ખાલી બીજા માટે જીવનની વાત કરી, ખાલી આપણે એક્સટર્નલ કન્સિડરેશન આટલું રાખી કે બીજા માટે વહેવાની વાત કરી, આપણે માનો કે આટલી જ વાત કરી, તો બીજા માટે એટલે હવે કોઈને આ મદદ કરીશી, કોઈને આ મદદ કરીશી, કોઈને આ મદદ કરીશી, કોઈને આ મદદ કરીશી, આપણે મદદ અને મદદ પછી એક સમય એવું લાગે કે એટલે આપણને એવું લાગે કે હવે આ હૃદય સેન્ટર ખુલી ગયું છે, તો હવે આ બંધ કરો, હવે આની જરૂર નથી, તો આપણે એ બંધ નહીં કરી શકીએ, કારણ કે આપણી આગળ ઇવોલ્યુશનનો નકશો નથી. હવે માનો કે તમારી અંદર હૃદયનો વિકાસ થઈ ગયો હોય તો તમે હવે આ બાબત છોડો, અને હવે હૃદયનો વિકાસ થઈ ગયો છે તો હવે તમે ગમે ત્યારે ગમે તે સમયે તમે કોઈને મદદ તો કરી જ શકશો, તમારી અંદર ભાવનું નિર્માણ થઈ ગયું છે. હવે સુરતાને સાધો, એટલે પછીનું જે છે ને એ એકાંતિક સ્થિતિનું આવે છે. એક્સટર્નલ કન્સિડરેશનમાં તમારે બહાર વહેવાનું હોય છે, એટલે બહારના કનેક્શનમાં છો, આ સ્થૂળ રીતે આપણે વર્ણન કરી છે, બહારની રીતે કનેક્શનમાં છો અને બહારના સારા કાર્યો કરો છો, એટલે અને એના દ્વારા તમારું ઇમોશનને આ ઇન્ટરેક્શન દ્વારા, રિલેશન દ્વારા તમારા ઇમોશનને ખોલતા જાવ છો. પણ હવે ઇમોશન બધી વસ્તુ દેવા માટે તત્પર છે, તો હવે બીજું રસ્તો છે, હવે સુરતાને સાધના. એટલે હવે તમે એક્સટર્નલ કન્સિડરેશનમાં બહિર્મુખ હતા, ઇન્ટરનલ કન્સિડરેશન આપણે સુરતાને સાધવામાં તમે હવે એકાંતિક થઈ ગયા. હવે સમાજ છે એનાથી તમે સમાજના વેલ્યુ, સમાજમાં હળવા ભળવામાંથી તમે મુક્ત થવા માંડો કે હવે સમાજની મારે એમ જરૂર નથી, એટલે સમાજને ધક્કો નથી મારતો, સમાજના અનિવાર્ય હોય ને એટલા કર્મ હું કરું છું, બાકી ફરજ એટલે આમ ઉભા કરીને કે એમ કરતો નથી. મારે મોટું કામ કરવાનું છે. સમાજ તો છે ને હાવ કોમ્પિટિશન ઉપર, ઈર્ષા ઉપર, લોભ ઉપર, ઘૃણા ઉપર, એક્સપ્લોઇટેશન ઉપર ઉભો હોય. સમાજ એટલે તમે જે સગા વાલા સમાજ કયો છો એને આ સિવાય કાંઈ ન હોય, અને આને આપણે ખુશ રાખીને આત્માથી અવગણના કરવા જેવું છે. એટલે આ સોસાયટી જે હાલતી હોય એ તો હાવ લોઅર સેન્ટરથી હાલતી હોય, હાવ લોઅર સેન્ટરથી હાલતી હોય.
એના દ્વારા તમે સમાજના એક વ્યક્તિ રહીને, એટલે સમાજના બધા રસો રાખીને તમે આધ્યાત્મ નથી. તમારા માટે બધી વેલ્યુ ઘટી જવી જોઈએ સમાજની, કે સમાજ તો હાવ કરતા હાવ ફુલિશ છે. એટલે એમ કે સમાજને દેખાવ કરવો છે, દંભ કરવો છે, બતાવવું છે કાંઈક, આ સમાજ છે, એના સિવાય શું? હવે આ સમાજને આપણે ખુશ રાખવા માટે પ્રયાસ કરી છે ને અંતર્યામીને દુઃખી કરી છે આપણે. એટલે પછી જે આ જે સુરતા સાધવાની જે વાત છે ને એ એકાંતિક પરિસ્થિતિ છે. હવે આપણે આપણી હારે જીવવાનું ચાલુ કરી છે અને ધીરે ધીરે અંદર ઉતરવાનું ચાલુ કરી છે. એટલે બાર સાથેના અનિવાર્ય સંબંધો જ ખાલી રાખી છે, પછી બીજા સંબંધો રાખતા નથી. એટલે ભગવાન આ બે સ્ટેજ છે ને એક્શનલ કન્સિડરેશન. એક તમે સાથે લીધું છે, તમે બધાને મદદ કરીને તમને એ આવડત આવી ગઈ છે. હા, હવે તમારે સુરતાનો અભ્યાસ કે આ પછી જ્યારે તમારી સામે કંઈક આવે તો તમે એને મદદ કરી દો. સ્થૂલતા દ્વારા એક કામ તો થવાનું છે કે તમે માનો કે એક વખત દો, બે વખત દો, 3 વખત દો, 4 વખત દો, તો તમારી ધીરે ધીરે કંજુસાઈ તૂટવા માંડે. દેતા તૂટવા માંડે. એટલે સ્થૂલ કર્મ દ્વારા જ તમે તમારું કન્ડિશનિંગ તોડી શકો. જે તમારી અંદર એક ગાંઠ બંધાઈ ગઈ કે આ ન કરાય, એ તમે વારે કરો, પછી તમારા માટે હાવ આસાન થઈ જાય. ઠીક છે. એટલે સૂક્ષ્મમાં એવું થશે ને કે એક વાર તમે તમારા આગ્રહને જવા દેશો, બીજી વાર જવા દેશો, પછી ના, એમાં અન્ડરસ્ટેન્ડિંગ જોશે. આ તો એમાં અન્ડરસ્ટેન્ડિંગ જોશે, આગ્રહમાં અન્ડરસ્ટેન્ડિંગ જોશે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ જોશે કે આગ્રહ શું કામ રાખી છે, આપણે આગ્રહ રાખી છે શું કામ? જે બેસ્ટ હોય એ કરવું છે, જે બેસ્ટ દુનિયાનું બેસ્ટ હોય એ જ કરવું છે, તો આગ્રહ શું કામ રાખ? માનો કે એક વ્યક્તિ મારા આગ્રહ વિરુદ્ધ એમ કે છે કે આ વસ્તુ બેસ્ટ છે. માનો કે તમે ટીવી લેવા જાઓ છો ને એક જણો કે છે કે સેમસંગ સારું છે ને એક કે સોની સારું છે. હવે તમે જોઈ લો બેસ્ટ કયું છે એ લઈ લો. કોન્ફ્લિક્ટ કરવાની કઈ જરૂર નથી. મેં સેમસંગ નક્કી કર્યું છે, મેં સેમસંગ નું ફીચર નક્કી કર્યું છે, પણ જે ફીચર નક્કી કર્યું છે, જેવું ફીચર નક્કી કર્યું છે, અને જ્યારે ઓની હારે કમ્પેરિઝન કરું છું તો ઓલું ફીચર બહુ સારું લાગે છે, છતાંય હું એમ પકડી રાખું છું ના સેમસંગ જ લેવું. મારી અંદર કંઈક એવું થઈ જાય કે બસ મારે આ જ લેવું છે, તો ઈ તો આપણે બંધ થઈ ગયા ને. એટલે ભગવાન ઈ આપણી અંદર એક ડેટા આવી પડેલો હોય, હવે ડેટાને પછી આપણે એ ભૂતકાળની જે વસ્તુ છે એને રીવેલ્યુએશન કરવી પડે, રીવેલ્યુ કરવી પડે. એટલે ઓપનનેસ નો જન્મ. હા, ઓપનનેસ નો જન્મ. એટલે આપણે તો અંધારામાં બધું લીધેલું છે, એને હવે પ્રકાશમાં લઈ છે. જે અંધારામાં લીધું છે એને પ્રકાશમાં લઈ છે. એ રીતે. એટલે ભગવાન આમ આગ્રહ એટલે જડ થઈ ગયેલો ડેટા જ આપણે એમ કરશું ને. આગ્રહ એટલે તમે અનકોન્શિયસલી માનેલી માન્યતા છે. તમે એને ચેલેન્જ કોઈ દી નથી કરી કે શું કામ એને આગ્રહ રાખું છું, આ પ્રકારનો શું કામ રાખું છું, એમ કોઈ દી ચેલેન્જ જ નથી કરી. એ નાનપણમાં ક્યાંકથી આજુબાજુમાંથી ક્યાંકથી આવી ગયો છે, અને આવી ગયો છે એ અનકોન્શિયસ આવી ગયો છે. હવે એ મારા જન્માંતર કામ કરશે, એવું નહીં અત્યારે કામ કરશે, જન્માંતર જો એને ચેલેન્જ નહીં કરું તો એમ. એટલે બધી વસ્તુ આપણે સાચી કહું ને, તમારું અત્યારનું દરેક કૃત્ય ભૂતકાળ સાથે કનેક્ટેડ છે, ભૂતકાળના વેલ્યુ સાથે કનેક્ટેડ. એટલે ખરેખર આધ્યાત્મ છે ને એ ભૂતકાળને યથા યોગ્ય કરવાની પ્રક્રિયા છે, બીજું કઈ નથી. આપણે જેને જાગૃતિ કહી છીએ, જાગૃતિ આ ભૂતકાળ ઉપર જ કામ કરશે, ભૂતકાળના વેલ્યુ ઉપર જ કામ કરશે. એટલે ભૂતકાળ બરાબર થઈ ગયો તો તમારું આખું ભવિષ્ય બદલાઈ ગયું. ભવિષ્ય એટલે તમે ભૂતકાળને તમારે ટચ કરવાનો છે અને તમારું ભવિષ્ય બદલાઈ જવાનું છે. ભૂતકાળને તમે જો ન હરખો કરી શકો ને, અત્યારે મારો કે મને કોઈ પ્રકારનું ઇરિટેશન આવ્યું, તો ઇરિટેશન છે એ મારો ભૂતકાળનો સંસ્કાર છે, મારો ભૂતકાળનો આપણું શું કહેવાય પરસેપ્શન છે. તો એ પરસેપ્શનને હું જ્યાં લગીને બદલાવીશ નહીં ત્યાં લગીને એ ચાલુ રહેવાનું છે. ભૂતકાળને જ અડવાનું છે એટલું સમજી લ્યો. ભૂતકાળને જ અત્યારે જે પ્રગટ થયો, માનો કે મને ગુસ્સો પ્રગટ થઈ રહ્યો છે, એ ભૂતકાળમાંથી તો આવે છે, માન્યતામાંથી તો આવે છે, ધારણામાંથી તો આવે છે. હિંસા આવે છે તો કાલની જે મારી ટેવ પડી ગયેલી છે એમાંથી તો આવે છે. એટલે હવે મારે એને ઠીક કરવાના.
એટલે તમે જે કામ કરો છો એ ભૂતકાળ ઉપર તો કરો છો, ભૂતકાળને વર્તમાન ઠીક કરી રહ્યું છે એમ. વર્તમાન છે એ પ્રકાશ છે, ઓલું અંધારું છે.